હાલ અમે અમદાવાદના અકબરનગરથી વાડજ તરફ જવાના રોડ ઉપર છીએ। ક્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તેનો આપ સ્પષ્ટ અંદાજ ઉપર આ દ્રશ્યો પરથી લગાવી શકો છો, કારણ કે અહીંયા ઢીચણ સમાણા પાણી ભરાઈ ચૂક્યા છે। અનેક એવા જે મકાનો છે તે મકાનોની અંદર પણ પાણી ઘૂસ્યા છે। આપ જોઈ શકો છો હાલમાં ઢીચણ સુધીના પાણી છે તે આ અનેક સોસાયટીની અંદર પણ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને આ જો વિસ્તારની વાત કરીએ તો નવા વાડજ વિસ્તાર છે કે જ્યાં જે પાણી ભરાવાની સમસ્યા છે તે મોટાભાગે જ્યારે પણ જે વરસાદ વરસતો હોય છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું અહીં નિર્માણ થતું જોવા મળતું હોય છે। અને અમદાવાદ શહેરની વાત કરીએ તો આજે જે રીતે અમદાવાદ શહેરની અંદર છેલ્લા 3 કલાકથી અનરાધાર વરસાદ વરસ્યો છે અને તેને પરિણામે આ પરિસ્થિતિનું નિર્માણ અહીં જોવા મળી રહ્યું છે। માત્ર આ જ વિસ્તાર નહીં પરંતુ અમદાવાદના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે, કારણ કે અનેક જગ્યાએ આ જ પ્રકારની જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ઢીચણ સુધી પાણી ભરાઈ ચૂક્યા છે અને લોકોએ ભારે ટ્રાફિકનો પણ સામનો કરવો પડે છે, કારણ કે લોકોના વાહનો છે તે આ પાણીમાંથી પસાર થવાના કારણે બંધ પડી જાય છે અને મોટું તેઓને નુકસાન પણ ભોગવવાનો વખત આવે છે। હું આપને જે દ્રશ્ય બતાવવા માંગી રહી છું તે દ્રશ્ય આપ જોઈ શકો છો। અહીં જે અકબરનગરથી જૂના વાડજ તરફ જવાનો આ રોડ છે, કયા પ્રકારની પરિસ્થિતિ, ચારે બાજુ માત્ર અને માત્ર પાણી જે જોવા મળી રહ્યું છે અને લોકો અહીં ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, કારણ કે આખો જે રોડ છે તે રોડ જ પાણીની અંદર જાણે ગરકાવ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે। લોકોને ડર છે કે તેમના મકાનોની અંદર પણ પાણી ક્યાંક ઘૂસી ન જાય, કારણ કે આપ જોઈ શકો છો હાલમાં કઈ પરિસ્થિતિમાંથી લોકો અહીં પસાર થઈ રહ્યા છે। લોકોના વાહનો છે તે પણ અહીં બંધ પડી રહ્યા છે। જોકે હજી પણ હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને આજે લગભગ આખો દિવસ આ જ પ્રકારે વાતાવરણ રહે તેવી શક્યતા રહેલી છે। જોકે હાલ વરસાદ છે તેણે વિરામ લીધો છે, પરંતુ અનેક જગ્યાએ હજી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। પરિણામે જે અનેક મકાનો દુકાનોની અંદર પણ આ પાણી ઘૂસ્યા છે। જે દ્રશ્યની અંદર જોઈ શકાય છે એક મકાન છે તે મકાનની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે। આ જ રીતે જે સોસાયટી એલી છે બાજુની સોસાયટીની અંદર પણ અનેક મકાનોમાં પાણી ભરાઈ ચૂક્યા છે, જેને પરિણામે લોકોએ જે પોતાનો સરસામાન બચાવવા માટેની ખાસ ફરજ પડી છે। મહત્વની બાબત તો એ છે કે અમદાવાદની અંદર છેલ્લા 3 કલાકની અંદર વરસેલા વરસાદે અમદાવાદના હાલ બેહાલ કરી દીધા છે, કારણ કે અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારો ખાસ કરીને છે કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે। હવામાન વિભાગ દ્વારા હજી પણ અમદાવાદ શહેરની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો બીજી તરફ વહીવટીતંત્ર દ્વારા પણ ખાસ કરીને કોઈપણ પ્રકારની હાલાકીનો સામનો ન કરવો પડે તેની તકેદારીના ભાગરૂપે જે વાસણા બેરેજના દરવાજા ખોલવા સહિતની જે કામગીરીઓ છે તે હાથ ધરી છે। આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ છે તે પણ હાલ અલગ અલગ રસ્તા ઉપર કાર્યરત કરી દેવામાં આવી છે, જેથી કરીને આ જે પાણી ભરાવાની સમસ્યા છે, જે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે, તો તેનો તાત્કાલિક રીતે નિકાલ કરવામાં આવે।